કતારગામ વિસ્તારની અંદર કરીબ 35 વર્ષથી જે સોસાયટીઓ બનેલી છે ટીપી 49, 50 ને 51, એમનો મામલો ઘણા ટાઈમથી સુરતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે મને કોર્પોરેશનના વિશે રસ લેવાનો ઈચ્છા નથી થઈ, પણ છેલ્લા ઘણા ટાઈમથી આ કતારગામ વિસ્તારની અંદર લોકો પીડાય છે, જેથી કરીને મને આજે એ બાબતમાં વિડીયો બનાવવાનો રસ થયો છે. નહીં તો આ પ્રશ્નમાં મેં રસ નથી લીધો. આમાં સામાન્ય મોટા નેતાઓની, બે નેતાઓની લડાઈમાં સામાન્ય નાગરિકોનો ભોગ બની ગયો છે. ટીપી 49, 50, 51ની અંદર જ્યારે ડ્રાફ્ટ ટીપી બની ત્યારે જે રિઝર્વેશન મુકાયા હતા એ રિઝર્વેશન કોના કારણથી ફેરફાર કરવામાં આવ્યા અને આ બિલ્ડરોને લાભ કરવામાં આવ્યો, અને જે પછી એના રિઝર્વેશન ઉચકી લેવામાં આવ્યા એ રહેણાંક વિસ્તારમાં મૂકવામાં ગરીબ અને મધ્યમ વર્ગે જે 35, 40 વર્ષથી રહે છે, વિશ્વાસ કરે છે, એની અમુક મકાનની તો ઇમ્પેક્ટ બી ભરાઈ ગઈ છે, એવા મકાનો ઉપર રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું. તો કોના લાભાર્થી માટે? માત્ર ને માત્ર શહેરી વિકાસ એ શહેરની આમ જનતાની સેવા માટે હોય છે કે ભ્રષ્ટાચારનું આજે મેદાન બની ગયું છે. સુરત શહેરની અંદર આવા અસંખ્ય દરેક ટીપીઓમાં કબજા ફેરફારની અંદર જોવા મળે છે. રસ્તા પરના ટીપીના જે પ્લોટો મૂક્યા હોય રિઝર્વેશનમાં, જે કોઈ સેન્ટર જે કંઈ હેતુ માટે, ત્યારબાદ કોઈ બિલ્ડરોના લાભાર્થે પ્લોટ હટાવી દેવામાં આવે છે રિઝર્વેશન, અને બીજી જગ્યાએ મૂકી દેવામાં આવે છે રહેણાંક વિસ્તારમાં. જ્યારે 35 વર્ષથી રહેતા હોય એ લોકોની સાથે ખરેખર ભેદભાવ ભર્યું વર્તન છે. આ સરકારનું ડબલ એન્જિનની સરકાર ગણો કે 3 એન્જિનની સરકાર ગણો, સુરત શહેર મહાનગરપાલિકાની અંદર ગમે તેટલું 40 વર્ષથી કરતાં વધારે વહીવટ સુરત ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. છતાં પણ આજે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાય છે, અને લોકોને સવારથી માંડીને સાંજ સુધી કામ કરે અને રાતને આવે તો પોતાના મકાનની ચિંતા, ક્યાં જઈશું? અમુક મકાનો, અમુક જે જગ્યા રિઝર્વેશન ખુલ્લી છે એ હટાવી લેવામાં આવે, અને જ્યાં નથી એની કોઈ બાંધકામ કરે, અને જે બાંધકામ છે એની ઉપર રિઝર્વેશન મૂકવા. આવા ફેરફારો એવું કતારગામમાં નથી, એવા વિસ્તારો કતારગામની અંદર વરાછા વિસ્તારની અંદર પૂર્ણાકુંભારિયામાં પણ થયા છે, ત્યાર પછી વરાછા વિસ્તારમાં થયા છે. તો શહેરના હિતમાં, પ્રજાના હિતમાં સરકારે આ ભ્રષ્ટાચાર, શહેરી વિકાસનો રોકી એક વખત ડ્રાફ્ટ ટીપી બને પછી કોઈ પણ જાતનું એમાં રિઝર્વેશનનો ફેરફાર ન થવો જોઈએ, એ સચેત રાખવું જોઈએ. અને એની અંદર ભ્રષ્ટાચાર તો થયું હોય તો એની અંદર એને નાશ નાબૂદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે. અને હું તો માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જો આ બાબતમાં પ્રજાના હિત માટે જો કામ કરતી હોય તો હાઈકોર્ટના નિવૃત્ત જજની નીચે આની એક કતારગામ વિસ્તારની ટીપી 49, 50, 51 એક નિવૃત્ત જમીની કમિટી નિમે, અને આ રિઝર્વેશન ડ્રાફ્ટ ટીપીમાં પહેલા 2004માં હતા, 2004માં 4 પહેલા ક્યાં હતા, 2012માં ક્યાં ફેરફાર થયો, અને 12 પછી કોણે ફેરફાર કર્યો, અને જે ફેરફાર કર્યો હોય મોટા નેતાની લડાઈમાં, તો એની ઉપર શિક્ષાત્મક પગલાં ભરાવા જોઈએ એવી મારી માગણી અને લાગણી છે. અને આ વિસ્તારની અંદર નેતાઓ રહે છે ખૂબ, પરંતુ કોઈને રસ નથી, કારણ કે બધાના, મને લાગે છે બધાના મોઢા કંઈક ને કંઈ જગ્યાએ સિવાયેલા હોય એવું લાગે છે. અને શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે પણ આ બાબતમાં મુદ્દામાં રસ લીધો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે પણ કેટલું થયું એ મને ખ્યાલ નથી. અને મેયર ખૂબ રસ રહી છે આ વિસ્તારની અંદર, એક રાજ્યસભાના મેમ્બર પણ રહી છે આ વિસ્તારની અંદર, ધારાસભ્ય પણ રહી છે. અને જ્યારે આ વિસ્તારની અંદર ગરીબ અને મધ્યમ વર્ગનો કોઈ સાંભળનાર નથી, એથી મને દુઃખ છે. અને જો હવે આ પ્રશ્નની અંદર હલની ટૂંક સમય નહીં હલાવાય તો મારે મેદાનમાં ન આવવું પડે એની તકેદારી, કારણ કે હું ખુલ્લો, જો પ્રજા કહેશે તો ખુલ્લો મેદાનમાં આવીશ, અને એની સાથે હું પ્રજાની સાથે હું રહીશ. આભાર. વંદે માતરમ.